નમસ્કાર દર્શક મિત્રો, પ્રકોપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર તરફથી મોટી ભેટ આપવામાં આવી છે। આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુસાફરી હવે વધુ સરળ અને સુરક્ષિત બનશે। ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ છોટાઉદેપુર જિલ્લાને એક સાથે 17 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે। ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને GSRTCના સંયુક્ત ઉપક્રમે અમલમાં મુકાયેલી ભગવાન બિરસા મુંડા जनजातीय गौरव परिवहन सेवा हेठळ छोटाउदेपुर जिल्लाने 17 नवी बसोनी फाळवणी करवामां आवी छे। आ नवी बसोना कारणे जिल्लाना अंतरियाळ विस्तारोमां रहेता विद्यार्थीओने शाळा अने कॉलेज सुधी पहोंचवामां मोटी राहत मळशे। विद्यार्थीओ हवे वधु सुरक्षित, सरळ अने समयसर मुसाफरी करी शकशे। गांधीनगर खाते योजायेला कार्यक्रममां मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले नवी बसोने लीली झंडी आपी प्रस्थान कराव्युं हतुं। आ प्रसंगे छोटाउदेपुરના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી પણ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ યોજના છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આવાગમનની સુવિધા મળી રહે તે દિશામાં આ નવી બસો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ફાળવાયેલી આ 17 નવી બસો શિક્ષણની સફરને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે। मुकेश परमार, रिपोर्टर, नसवाड़ी, छोटाउदेपुर। प्रकोप रिपोर्ट मुकेश परमार, नसवाड़ी, छोटाउदेपुर। आज गांधीनगर खाते छोटाउदेपुर जिला ने 17 बसों बॉर्डर विलेजना गामों बाळको माटे छोकराओ माटे जे बसों आपी छे एनु अमे माननीय मुख्यमंत्रीनो અને આપણા નરેશભાઈ પટેલ સાહેબનો આભાર માનીએ છીએ। અને અમે જે રજૂઆત કરી હતી એ હાઈસ્કૂલો હોય, તાલુકા પ્લેસ હોય ત્યાં બસો મૂકવામાં આવશે અને અંતરિયાળ વિસ્તારની અંદર આ બસોનો છોકરાઓને લાભ મળશે।